હેલો ગ્રોઈંગ મિત્રો, કાલના દિવસમાં શુક્રવારે કઈ રીતનું માર્કેટ રહેશે એનું એનાલિસિસ કરી લઈએ ફટાફટ. એની પહેલા આપણે લોકો એનાલિસિસ કરશું જે કાલ રાત્રે એનાલિસિસ કર્યું હતું એ મુજબ માર્કેટ હાઈલું કે નહીં, અને હાઈલું તો એમાં શું શું થયું. બરોબર છે. સેન્સેક્સ ની વાત કરીએ સૌથી પહેલા, કારણ કે આપણે કીધું હતું કે સેન્સેક્સમાં આપણે લોકો ધ્યાન દેશું. તો સેન્સેક્સમાં મેં કીધું હતું કે ભાઈ વધીને 84,000 રૂપિયા સુધી અડવા જઈ શક્યા. 84,70 અડીને પાછું આવે તો હા થાય. સવારના પોલમાં ખુલતાની સાથે 83,846 સુધી અડ્યું, ત્યાંથી અડીને માર્કેટ નીચેની બાજુ જતું રહ્યું. તો આ સેન્સેક્સની એકની સ્ટોરી નથી, એવી જ રીતે નિફ્ટીમાં પણ સેમ સ્ટોરી થઈ. શું થયું? માર્કેટ ખુલ્યું આ લેવલ, બરોબર છે. કયું લેવલ? તો કે જે પ્રીવિયસ રેઝિસ્ટન્સ રિટ્રેસમેન્ટ લેવલ હતું, બરોબર છે, કે જેને રેઝિસ્ટન્સ તરીકે ટ્રીટ કર્યું અને ત્યાંથી ખાપકી નીચે આવી ગયું. હવે તમે એસેજ જોવા જાવ ને તો પ્રોપર કાંઈ ટ્રેડ મળે એમ નથી ઇન્ટ્રાડે બેઝિસ ઉપર. કઈ રીતે? જો કાલની સ્ટ્રેટેજી મેં ડિસ્કસ કરી એની મુજબ તમે લોકો જોવા જાવ તો અહીંયા એક પ્રોપર ટ્રેડ બનતો હતો 12.45 છે. હવે ત્યાંથી ઓલમોસ્ટ આપણને 90 પોઈન્ટ મળી શકે એમ હતા, બટ 12.45 પહેલા તમે લોકો જોવા જાવ તો માર્કેટ શું કર્યું? અહીંથી રિજેક્શન લાઈન 15 મિનિટની કેન્ડલ આવી રહી, ઓલમોસ્ટ 10 વાગે મોટી લાલ કેન્ડલ અહીં સુધીની બની. એટલે કેટલા પોઈન્ટની મુવમેન્ટ ઓલમોસ્ટ કેપ્ચર કરી? 140 પોઈન્ટની, બરોબર છે. 140 પોઈન્ટની મુવમેન્ટ કેપ્ચર કર્યા બાદ એને રિટ્રેસમેન્ટ આપ્યું, મતલબ કે ગ્રીન થયું પછી રેડ થયું, અને ત્યારબાદ અત્યારે 80 પોઈન્ટ રેડમાં ક્લોઝ આપી. એટલે એક ટ્રેડ અહીંયા બને એમ હતો, પણ આ 90 પોઈન્ટ્સ માટે આપણે રિસ્ક કેવડું બને? તો 40 રૂપિયા હારો ને 40 રૂપિયા જીતો, એ રીતનું ગણિત બનતું હતું. ઇન્ડિયા વિક્સ 12 આસપાસ છે, ઇન્ડિયા વિક્સ કુલ ઓફ છે, બરોબર. હીટ નથી, ગરમ નથી, કુલ ઓફ છે, ટાઢો થયેલો છે. ઇન્ડિયા વિક્સ તમે જોવા જાવ તો નીચે આવ્યો છે, નેગેટિવ છે. ઇન્ડિયા વિક્સ લાલ મતલબ માર્કેટ લીલું, ઇન્ડિયા વિક્સ લાલ છે અને માર્કેટ લાલ હે તો મુંજારો થવાનો છે, મતલબ કે ડેલ્ટામાં ગોટાળા થાય. એટલે ઓપ્શન્સ અત્યારે અડવા એટલે ધગધા અંગારા હાથમાં લેવા જેવી વાત છે. એના કારણે હું ટ્રેડ કરતો નથી, એના કારણે ઓન માર્કેટ હું કઈ નહીં કરું તો હું ટેલિગ્રામમાં અપડેટ નહીં આપું, ચોખ્ખી વાત. કાલના દિવસમાં શું થાય એમ? તો આજના દિવસે અત્યારે જોવા જાવ તો અત્યારે ગિફ્ટ નિફ્ટીમાં ફોલ આપણને જોવા મળે એમ છે. 100 પોઈન્ટ જેટલું નેગેટિવ થઈ ગયું, મતલબ કે ફ્યુચર નેગેટિવ થયું તો કાલના દિવસમાં માર્કેટ નેગેટિવ દેખાડશે. પીએસયુ બેંક્સમાં તેજી આવી જોઈ પણ અટકી ગઈ છે. હારા ન્યૂઝ આવેલા હે તોય એનો મતલબ દેખાડે છે કંઈક, કરશે કંઈક, બરોબર છે. આના સિવાય બીજા એનાલિસિસ આપણે કાલે કર્યા હતા સિલ્વર ને ગોલ્ડ. તો ગોલ્ડ ની અંદર તમે લોકો જોવા જાઓ તો અહીંયાથી ઉપર મને તેજી દેખાય છે, પણ આ ઇન્ડિયન ગોલ્ડ છે. મેં તમને કાલે કીધું મારું XAUSDT કરીને જે આ ગોલ્ડ છે, આમાં USD માં મારું કામ બહુ સારું એવું છે, મારો આમાં હાથ સારો એવો છે. 15 મતલબ કે $4,015 થી $4,020 નો મેં ટાર્ગેટ આમાં ઓલમોસ્ટ તમને લોકોને કીધો હતો. ક્યાં ટ્રેડ એક્ટિવ થાય તો મેં ઓલમોસ્ટ કીધું હતું કે 2980 આસપાસ એક્ટિવ થઈ જાય. વન વે આ ટાર્ગેટ હવારમાં આજના દિવસમાં હિટ થયો. $36 અહીંયા મળ્યા બાદ થયું, મતલબ કે કેટલા? તો કે 31,000 રૂપિયા આપણને ઇન્ટ્રાડે બેઝ ઉપર આમાં મળ્યા હોય, અથવા ડાયરેક્શનલ. આમાં કેવું હોય કે ટ્રેડ ખેંચવાના, કાંઈ એસએલ લ્યો કાંઈ ટાર્ગેટ લ્યો. બટ હકીકતમાં કહું તો આ વસ્તુમાં ટ્રેડ કરવાની મજા આવે, કાંઈ પણ લપ નહીં, કાંઈ પણ ડોલું નહીં. તમારામાં જીગર છે તો ટ્રેડ ખેંચાય એટલો. ચોખ્ખી જટ વાત. આ લોકો એના બેઝિસ ઉપર આવે ને ખરેખર આમાં મજા આવી વસ્તુ છે. ફોરેક્સમાં પ્રોપર મને હવે મજા આવે છે. એમ પેલા હું ના પાડતો કે ભાઈ આપણે એમાં હજી એક્ટિવ નથી રહેવું, ઇન્ડિયન છે ને ત્યાં સુધી ઇન્ડિયનમાં જ કરો, પણ હરિહંચા વગર, લાંબી મગજમારી કર્યા વગર ચોખ્ખું ગણિત જે સ્ક્રીન ઉપર દેખાય સોદો નાખો. તમારે નહીં જવાનું ઓપ્શન ચેન્જ ચેક કરવા, નહીં જવાનું તમારે ડેલ્ટા થીટા ચેક કરવા, બહુ કઈ મહેનત જ નહીં, ખાલી પ્રાઇસ એક્શન આવડે સોદો નાખી દો. તો ફોરેક્સમાં શું વાંધો? કરાય ઈ જ કરાય, ટેક્સ નો ભરવો, બસ એક ખારો બ્રોકર આપણને મળે, લીવરેજ લેવાની નહીં, બહુ મિનિમમ પૈસાનું ગણિત મારીને સોદો નાખવાનો. મહિને 2 સોદા નાખો, 60,000 લાખ રૂપિયો બનાવો અઘરો નથી લાગતો મને આમાં ફોરેક્સ ની અંદર, બરોબર છે. આમાં તમારે સેશન્સમાં તકલીફ પડે, બરોબર છે. જ્યારે સેશન સ્વિચ થાય પછી આમાં એક સ્વિફ્ટ ચાર્જ હોય, એની ઉપર કોઈને ખ્યાલ નહીં હોય તો ભવિષ્યમાં આપણે વિડીયો બનાવશું ચેનલમાં. જ્યારે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જાય ત્યારે ફોરેક્સનો કન્ટેન્ટ નાખીશું, ત્યાં સુધી હું હરખું શીખી લઉં, બરોબર. સિલ્વર, તો સિલ્વરમાં મેં શું કીધું હતું? આપણું નહીં, આપણું ઇન્ડિયન સિલ્વર. આપણા સિલ્વરમાં કીધું હતું કે આપણે 47,000 ની ઉપર જાય તો આપણો ટ્રેડ એક્ટિવ થાય,
49,000 સુધી ઓલમોસ્ટ આ 1700 પોઈન્ટ કાપી આવ્યું. આપણે જોતા હતા ઓલમોસ્ટ ટાર્ગેટ હિટ કરવા માટે 2700 પોઈન્ટ, એટલે 1000 પોઈન્ટ બાકી હતા. અહીંયાથી આ રિવર્સ થઈ ગયું, બટ એસએલ હજી આપણો ન થયો નેગેટિવ. તમે 1300 પોઈન્ટ જોતા હશો અત્યારે. તો આપણે હવે તમે જોવા જાવ ને તો તમને એમ થાય કે ભાઈ રાઈતના 12 વાગ્યા નાને શું બકવા વિપડો નાકામી વાતો કરે, ફોરેક્સ ની વાતો કરે, આની વાતો કરે, એવું નથી. 360 વ્યૂ જ્યારે ધ્યાનમાં લ્યો ને 180, આ 180 કેને કહેવાય? હું અહીં સુધીનું જે જોઈ શકું ને આને 180 કહેવાય. હવે મને વાહે હું હાલે ઈ દેખાય ને એને 360 વ્યૂ કહેવાય. હવે આપણને ખબર છે ભાઈ મારું ઘર મારે પ્યોર શેર બજારમાંથી જ હાલે 5 વર્ષથી, બરોબર. મેં સીએ એટલે જ મૂકી દીધું, પ્યોરલી ડેડિકેશન મેં આપ્યું મારા શેર માર્કેટને, એના સિવાય કઈ ઇન્કમ નથી. આમાં કપરા દિવસો ક્યારે હોય ખબર? જ્યારે માર્કેટ તમે જોવા જાવ તો આખું વર મેં કીધું હતું બચીને હાલવાનું, હું બચીને આવેલો, પણ એક લેવલ પછી તમને થોડુંક ડિમોટિવેશન ફીલ થાય કે ભાઈ ના આપણે એટલા છાપતા ને એટલા નથી છપાતા. મેન તો બીજું કેવું કે ઘણા લોકો, હું ખબર મને સવારથી એની રોજ માણસો મળે કે ભાઈ પ્રશાંતભાઈ આમ થયું તેમ થયું ઓલું થયું, મેસેજ આવતા હોય. તમે કીધું તું શાંતિ રાખજો, શાંતિ રખાણી નહીં, નુકસાની થઈ. હું પોતે એક્સેપ્ટ કરું કે શાંતિ એક લેવલ સુધી રાખવી અઘરી છે, કારણ કે પૈસાની તમને નીડ થાય ને ત્યારે તમને અંદરથી એમ થઈ જાય કે લાઈને એક સોદો નાખ લો, વધારે સ્ક્રીન બરોબર જ દેખાય. ઈ થયા પછી જે તમને રિગ્રેટ ફીલ થાય, હા હું એમાંથી નીકળો મને ખબર છે, ખાવાનું સામે પડ્યું હોય તો ભાવે નહીં. બટ હવે થોડુંક એડવાન્સ લેવલની વાત થઈ જાય, પણ આ એક લેવલ તમે પાર કરી લે ને તમારા મન ઉપર નિયંત્રણ રાખવું. મન ઉપર નિયંત્રણ ક્યારે લે? તમારું ફાઇનાન્સ તમે ગણિત મારેલું ભાઈ આખું એક વર્ષ 1 રૂપિયાની આવક ન થાય ને તો મહિને 20,000 નો ખર્ચો હે મારો, તો વાર્ષિક મારે કેટલા જોઈએ? 2 પેટી 10 મહિનાની અને બીજા 2, એટલે 2,40,000 50,000 રોકડા રાખવાના. એ બુદ્ધિ નહીં દોડવાની કે હું શેર બજારમાં નાખ દઉં. તો મહિને કઈ આવક ન હોય તો તમને ચિંતા ન થાય. રાજકોટ જેવા સિટીમાં પર્સનલ તમારો એક્સપેન્સ લઈને તમે ફેમિલી લઈને બેઠા 30,000 ગણો તો 3.5 લાખ રૂપિયા તમારા આગળ વાર્ષિક પડ્યો હોય ને, આવો બેઝિક વાત છે તો તમારું હાલે. પણ હવે આપણે ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને શેર બજાર કરીએ થાઈન પેડે ખંજોર આવવાની જ છે, હપ્તો આવશે. એટલે આ ચોખ્ખી ચટ વાત છે. એના સિવાય હું તમને લોકોને જે મેઇન વાત કરું તો ભાઈ તમારે એની ઉપર માની લો કે હવે આપણી આગળ ઓપોર્ચ્યુનિટીઝ ઇન્ડિયન માર્કેટમાં નથી, તો 360 વ્યૂ હું તો ભાઈ અહીંયાથી મારે ખાલી નિફ્ટી, બેંક નિફ્ટી અને સ્ટોક્સ દેખાય. હું આમનો જે વાહેનો વ્યૂ જોવાનું કરું ને ભાઈ, તો અહીંયા મને કરન્સી પેર મળે છે, બરોબર છે. સાથે સાથે મને આ ગોલ્ડ સિલ્વર ટ્રેડ કરવા મળે છે, ETFs ટ્રેડ કરવા મળે. સ્વિંગ ટ્રેડ ETF માં ખેંચો જમાવટ થઈ જાય, સિલ્વરના ETF લઈને રાખી દીધે. ભલે ને ઇન્ડિયન માર્કેટના ETF લઈએ આપણે, બરોબર, સિલ્વરના બીજ આવે એ લઈ, સ્વિંગ ટ્રેડ ખેંચો જમાવટ જ છે. હા હું આપણી આગળ અત્યારે મારી શું એક ભાઈ રસ્તા બંધ થયા, મેઇન છે 1 વર્ષથી આપણે તમે ઓવરઓલ જોવા જાવ તો બહુ ઓછા મહિના ટ્રેડ્સ કર્યા વર્ષે, બરોબર. પણ આખું 1 વર્ષ ગ્રોથ અટકી ગયો કહેવાય. હકીકતમાં આખું ખોલો ને તો 1 વર્ષ ગ્રોથ અટકી ગયો. ભલે આપણે બીજી ઓપોર્ચ્યુનિટીઝમાં જઈએ તો એ ગ્રોથ એટકોઈનું આપણે સેટઅપ કરવા માટે ફોરેક્સ બાજુ જવું પડે એમ છે. હું જે ના પાડતો, બરોબર, મને જ્યાં સુધી નથી 100% હું થતો કોઈ વસ્તુમાં ત્યાં સુધી વસ્તુ ન કરો. હવે હું આ વસ્તુમાં 100% થઈ ગયો, મને ખબર છે, હું સિમ્પલ મારે ખાલી લિવરેજમાં માસ્ટરી લેવાની છે અને પ્રોપર પે આઉટ કયો બ્રોકર આપે એ જોવાનું. હવે આના પછી મારી એક શોધખોળ ચાલુ છે, પ્રોપર ફંડિંગ આપે, બરોબર છે. આપણે હેમબ્રુકભાઈ 10-15 હજાર રૂપિયા દઈને ચેલેન્જ લ્યો ના લ્યો, મને ખબર મારા ઘણા મિત્રો જે ટ્રેડર એક્ટિવ છે એ લોકો બિચારા 20-25 હજાર ચેલેન્જ ના દીધા, $10,000 નું અકાઉન્ટ આપશે ને એટલું આપશે, પછી એના પૈસા ખવાઈ ગયા હોય ને કઈ પે આઉટ એના મળતા ન હોય. એટલે આપણે એ શોધખોળમાં હવે આગળ વધશી કે કઈ પ્રોપર ફંડિંગ આપવાનો હોય. તો આપણા ઘણા એવા ગુજરાતી ટ્રેડર ભાઈઓ પ્રાઇસ એક્શન બિચારાઓને આવડી જાય, હાલો એ આપણે શીખડાવી દઈએ મારા વિડીયોઝ જોઈને કે પ્રોપર ગાઈડન્સ થી પોતે આઈથે શીખી ગયા હોય, પણ એની આગળ ટ્રેડિંગ કેપિટલ નથી. તો એનો જુગાડ કેમ થાય? ત્યાંથી ધક્કો કઈ રીતે મળે? કે કિસ્મત. હમણાં એક જોયું કે દુબઈમાં એક જણો, ઇન્ડિયામાં એક જણો, એક જણા 11 કરોડ લાગી, દુબઈમાં એક જણા 450 કરોડની લોટરી લાગી, થોડા પૈસામાં જાજુ બની ગયું. તો ફંડિંગ અકાઉન્ટ રહ્યું ને એ એક ટાઈપની એવી જ કંઈક વસ્તુ છે. એટલે એની તરફ હું આગળ વધીશ, 2-4 મહિનામાં તમારા માટે સારી વસ્તુ લઈ આવીશ. પછી આપણે બધા ભાઈઓ એકારે કમ ઢપ કરતા ફટ કરતા આકાશમાં તારલા બની જાય, એની પર ચર્ચા કરશો. હાલો 3-4 મિનિટથી ભાષણ દેવાઈ ગયું. બટ આપણે તમને લોકોને મેઇન વાત ઉપર આવી જાવ તો કે નિફ્ટીની યાર્ડની અંદર સોદો બન્યો નહીં, બન્યો તો અઘરો હતો. બેંક નિફ્ટીની અંદર બન્યો નહીં. હવે સ્ટોક કોઈ લીધો હોય તો સ્ટોકમાં અત્યારે અઘરું પડે, બરોબર છે. હવે એની જગ્યાએ તમે લોકો ચોખ્ખું જોવા જાવ કે આ જગ્યાએ આપણે એનાલિસિસ બધી જગ્યાએ, શેર બજારમાં પ્રાઇસ એક્શન તો આપણને બધે મળે જ છે, બધી જગ્યાએ એનાલિસિસ લાગ્યું, બરોબર. કે મારો સોદો એક્ટિવ ન થયો, મારો ગોલ્ડમાં એક્ટિવ થયો, સોદો લઈ લીધો, પૈસા બની ગયા, વાત પૂરી થઈ ગઈ. સિલ્વર રહ્યું, આ સિલ્વરમાં આપણે જો કે આનું એનાલિસિસ નહોતું કર્યું હોત તો આમાં આપણે તમને લોકોને સમજાવી દેતા જે ઈ કરી લેવું. ગોલ્ડ રહ્યું, ગોલ્ડમાં આપણે શું કીધું હતું ભાઈ આ બહુ અપર લિમિટ રાખીએ, બાકી તેજી તો આપણા ધ્યાનમાં જ હતી, કારણ કે આ ગોલ્ડમાં મને તેજી દેખાય, આમાં ન દેખાય એવો કઈ ગાંડો તો નથી.
પણ આમાં મેં અપર લિમિટ તમને લોકોને આપી, બરોબર છે, કે આટલા ઉપરથી આપણને મળે ને તો સડી શોર્ટ ફટ કરતે એક મુવમેન્ટ મળે. તો 5-7 વસ્તુ મેં હવે આગળ જતા આપણે કરન્સી પેર્સમાં આવશો, ડોન્ટ વરી. આટલી બધી વસ્તુ એનાલાઇઝ કરી, એમાંથી એક જગ્યાએ આપણને પૈસા કમાવાનો મોકો મળી ગયો. તો તમને એમ થાય કે પૈસા તો હોવા જોઈએ એના માટે. બહુ સિમ્પલ છે, 2-4 મહિના આપો, હું એવો રસ્તો કાઢી દઈશ. એક બાજુ ફંડિંગ એકાઉન્ટ મળી જાય, એક બાજુ આપણે ઇન્ડિયન માર્કેટનો આપણા ડીમેટમાં પૈસા હોય. આપણા ડીમેટથી આપણે ટ્રેડ કરશું ઇન્ડિયન માર્કેટમાં અને ફંડિંગ એકાઉન્ટથી કરશું ફોરેક્સમાં. આપણે જો સામાન્ય માણસો આપણી આગળ એક જ વસ્તુ છે, શું? તો કે ભગવાને આપેલો બુદ્ધિ. આ બુદ્ધિનો ઉપયોગ કરીને જે રીતે પૈસો બનાવીને ફેમિલીને સારી લાઈફસ્ટાઈલ આપી શકતા હોય એ મહેનત કરવાની રહી. ચાલો ડાયરેક્ટ એનાલિસિસની વાત કરું. નિફ્ટીની અંદર કાલ શું દેખાય એમ છે ભાઈ? તો કાલે ચોખ્ખી ચટ વાત કરીએ. જો માર્કેટ નીચેની બાજુ જાય, બરોબર છે, કાલે ડાઉનની બાજુ ખેંચે, જો કે મને તો ફ્લેટ ઓપનિંગ દેખાય, ભલે આ ડાઉન સાઈડ કીએ તો આપણે અહીંયા નીચેના જે આપણી આગળ લેવલ્સ છે એની ઉપર કામ કરશું. કઈ રીતે ટ્રેડ કરવો? તો ભાઈ હું તમને કહું, કાલના દિવસમાં ટ્રેડ અવોઇડ કરો. 12 વાગ્યા પછી મને ઓપોર્ચ્યુનિટી દેખાય, હું પર્સનલ લેવલ ઉપર ટેલિગ્રામમાં અપડેટ કરીશ કે ભાઈ જોવો અત્યારે ઓપોર્ચ્યુનિટી આપણને કન્ટિન્યુ ડાઉન માર્કેટ છે તો કયા કયા લેવલ સુધી ડાઉન જશે એ લેવલનો ફોટો નાખીશ. કે એન્ટ્રી એક્ઝિટ માટે હું લાંબી વાર્તા નહીં કરું, ચોખ્ખી વાત છે. બેંક નિફ્ટી બાય સેલે હું કોઈને નહીં કહું ભાઈ, મને પૂછતાય નહીં, મને જરાય શોખાઈ નથી કહેવામાં. બેંક નિફ્ટી, તો બેંક નિફ્ટી એક બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ ઉપર આવેલું. કાલ મેં કીધું હતું બેંક નિફ્ટી ટ્રેડ ન કરતા, અને ઘણા નહીં ખાઈ હોય તો ડાયા. સેન્સેક્સ આખા ગામે ટ્રેડ કર્યું છે, બરોબર છે. તો બેંક નિફ્ટીનું બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે આ. જો આ તૂટે ને તો બેંક નિફ્ટીમાં ફ્યુચર કોલ પુટની આપણે નથી કરતા, ફ્યુચરમાં ટ્રેડ કરીએ તો ડાયરેક્ટ આ 300 પોઈન્ટ પહેલા અને એના પછીના બીજા, એટલે ઓલમોસ્ટ કાલના દિવસમાં જો બેંક નિફ્ટી કરે ને તો આ 300 પોઈન્ટ તો કન્ફર્મ ક્યાંય ગયા જ નથી. આપણને મળી જાય 57,200 નો ટાર્ગેટ સૌથી પહેલા. તો જો ડાઉન ખુલે ને પેલા ડાયરેક્ટ ક્લિક થઈ જાય તો જોવાનું, અને પછીનું લેવલ બાજુ વધતું હોય ને તો એ લેજો, કારણ કે ગેપ ફિલિંગના ચાન્સ છે પણ એ ઓછા, એ મંડેની બાજુ જતા રહેશે, બરોબર. જો ફ્લેટ ઓપનિંગ આપે તો નીચે જાય તો આનંદ કરી લેવાનો, એમાં ના જ નથી. આપણે હજી બેંકના પર્સનલ એક સ્ટોક એચડીએફસી બેંકની એમાં કોઈમાં એનાલિસિસ હજી કર્યું નથી ને આપણે સ્ટોક્સ એનાલિસિસ કરી ન થગવાના, એટલે કરાય નહીં, કારણ કે મનાય છે. તો મેઇન ચર્ચા નિફ્ટી કાલે ખાપકતું હોય તો ખાપકે. નિફ્ટીની મારે અત્યારે બોલવું જ નથી કાલ શું થાય નહીં, કારણ કે ઘણા ઠેકડા મારી દે ડાયરેક્ટ ચાલુ ગાડીમાં. વન વે મુવમેન્ટ હશે તો હું કહીશ 9EMA ની હેલ્પ લઈને આપણે ચાલુ ગાડીમાં ચડી જાવ. હવે એના સિવાય પાછું કાલના ગોલ્ડની ચર્ચા કરી દઈ. અગેન સેમ એક્ઝેક્ટ પરફેક્ટ ઈ જ જગ્યાએ છે, ઈ જ ટ્રેડ સેટઅપ બને છે કાલે તો ઈ. બટ અહીંયા તમારી એન્ટ્રી બને, અહીંનો તમારો ટાર્ગેટ બને $27 નો, એસએલ બને એક્ઝેક્ટલી $24 નો. 1:1.2 સમથિંગ નો આર્યું 1.1 સમથિંગ નો ટ્રેડ બને છે આ, બરોબર છે. આપણો કાલનો ટાર્ગેટ તો હિલ થઈ ગયો, એટલે આને કરી દઈએ આપણે નાનું. આ ફ્રેશ છે. હવે આ ચાલુ ગાડીમાં ચડાય તો કે હા, કારણ કે આ લેવલે જ કન્ફર્મ કીધું. એસએલ હિટ થવાના બહુ ઓછા ચાન્સ ને. તમારે લિક્વિડિટી જોવી હોય તો 15 પોઈન્ટનો જ એસએલ રહીએ, કટ ટુ કટ રાખો તો $15 નો, બરોબર. 15 ગુણ્યા તમારે કરી નાખવાના રહીએ 10, $150, એટલે $15,000 સમથિંગ નો લોસ, અને અહીંયા 70,000 સમથિંગ નો પ્રોફિટ ચોખ્ખું. કયો સ્ટાન્ડર્ડ લોટ નહીં લેવાનો, સ્ટાન્ડર્ડમાં 1000 યુનિટ્સ આવે, માઇક્રોમાં 100 યુનિટ્સ આવે, નેનોમાં 100 યુનિટ્સ આવે, માઇક્રોમાં 1000 યુનિટ્સ આવે, બરોબર. 0.1 વાળો લોટ લ્યો ને એમાં થાય ફોરેક્સ ટ્રેડ કરતા, એના માટે વાત છે. ખબર નહીં હોય લોટ્સમાં એની ઉપર હું વાત કરી દઈશ. આ પીપ્સ કહેવાય આને, એટલે એમાં તેજી દેખાય, આપણા ગોલ્ડમાં તેજી દેખાય. હવે કોઈને આ ચાલુ ગાડીમાં ચડવું હોય તો એના માટે છે આ ચાલુ ગાડી, આ એસએલ 1500 પોઈન્ટનો, અને આ ઓલમોસ્ટ 1500 પોઈન્ટનો ટાર્ગેટ. હાલો, આ મેઇન એક્ટિવ નથી પણ આ ચાલુ ગાડીમાં ચડવું હોય ને તો હું કહી જ દઉં છું. હવે આ સિલ્વર છે, બરોબર છે, કોમેક્સ કિયાને. હવે આ એક રેન્જમાં જઈએ, ઓકે, વેરી ગુડ સપોર્ટ. ભાઈ આમાં બહુ નાનો એવો ટ્રેડ બને, 1% ના મૂવ વાળો, 1% ના એસએલ વાળો, એટલે કરાય નહીં. કાલ સિલ્વર આમાં અપ હશે એટલે આપણું સિલ્વર રહ્યું એ બાય ડિફોલ્ટ આપણને અપ દેખાશે, બરોબર.
એક્ઝેક્ટલી પાછું રીએન્ટ્રી લેવલે છે, એટલે કાલનો જે પ્લાન હતો એ આજના સિલ્વરમાં એઝ ઇટ ઇઝ ફોલો કરીએ. 1.50 થી 1.51 સુધીના ટાર્ગેટની હાયરો હાયર એસએલામાં 2500 પોઈન્ટનો ટાર્ગેટ એમ એવડો 1 કિલો સિલ્વર લઈને બેઠા હોય, ખેંચવાનું જ્યાં સુધી ખેંચાય ત્યાં સુધી 2500 પોઈન્ટનો એસએલ લઈને નીકળી જવાનું, 8000નો પ્રોફિટ લેવાનો. કિલોનું સિલ્વર એ સસ્તામાં મળે જ છે, બરોબર છે. એમાં આપણા MCX માં કોમોડિટીઝ જે કરતા છે એને ખ્યાલ છે. ચાલો આ બધી વસ્તુની ચર્ચા કરી લીધી. સેન્સેક્સ ને કરી દઈએ એકવાર ચર્ચા, એટલે તમને લોકોને દુઃખ ન થાય. સેન્સેક્સ મને એક જ એવો દેખાય કે ઉપર જાય, સેન્સેક્સ ઉપરની બાજુ ખેંચે, પણ જોઈએ હવે કાલના દિવસમાં ફ્લેટ ખોલીને નીચે જાય તો ગેપ ફિલની જગ્યા છે, પણ સેન્સેક્સ ખાલે મને કદાચ અંદરથી ફીલિંગ આવે કે કદાચ નિફ્ટી બેંક નિફ્ટી લાલ હોય ને તો તમે એમ કહો કે એવું કેમ બની શકે કે સેન્સેક્સ લીલો હોય, પણ ઘણીવાર તમે લોકો જૂના વિડીયો જોયા ખ્યાલ હશે, નિફ્ટી લાલ હતું, બેંક નિફ્ટી લીલું હતું, બેંક નિફ્ટી લાલ હતું, નિફ્ટી લીલું હતું. આવું આપણે લોકોએ જોયેલું છે. ભલે બેંક નિફ્ટીના શેર નિફ્ટીની અંદર હોય છે અને બેંક નિફ્ટીના બે શેર સેન્સેક્સમાં હોય છે તોય. તો આવી રીતે આપણે આગળ વધીએ તો સેન્સેક્સને કાલે તેજી દેખાય અને બેંક નિફ્ટીમાં કદાચ મંદીથી સાઈડ બેઝ દેખાય. તો જોઈએ નેક્સ્ટ વિડીયોમાં શું થયું, શું ચર્ચા કરીએ એની ઉપર. બીજું ટેલિગ્રામમાં લાઈવ અપડેટ મળશે, ત્યાં મને ફોલો કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.